નમસ્કાર. નીતિન પટેલે આપી ધમકી. લોકસભાની ચૂંટણી બાદથી ગુજરાત ભાજપમાં જે તિરાડો પડી છે તેમાંથી હવે બદલાયેલા સૂર બહાર આવી રહ્યા છે. શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં હવે આંતરિક વિવાદોનો પાર નથી રહ્યો. ત્યારે હવે ગુજરાતમાં પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનો ધમકીભર્યો ઓડિયો સામે આવ્યો છે. નીતિન પટેલ કાર્યકર્તા પર ઉશ્કેરાયા હતા અને તેને માપમાં રહેવા માટે ધમકી આપી હતી. નીતિન પટેલે કડીના મણિપુર ગામના કાર્યકરને ધમકી આપી હોવાનું ચર્ચાય છે. કડી નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકર્તા રાકેશ પટેલના વાર્ડમાં કોઈ પારસ કણિકને ટિકિટ આપવાની અફવા આવી હતી, જેનો અહીંના લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો. તે વખતે નીતિન પટેલને રજૂઆત પણ કરવામાં આવી હતી. નીતિન પટેલે કાર્યકર્તાને કહ્યું હતું કે તું વધારે પડતું બોલે છે એવું મને લાગે છે, તું તારી મર્યાદામાં રહે તો સારું છે, શિખામણ આપવાની જરૂર નથી, સમજી લેજે. મણિપુરનો છોકરો સમજીને બોલતા નથી એટલે મેં બધું સોંપી દીધું છે, તું તારી મર્યાદામાં રહે તો સારું છે, શિખામણ આપવાની જરૂર નથી. ધન્યવાદ. જય હિન્દ.